નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર ભાવનાબેન વ્યાસે મહિલાઓ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી. भारत माता की वंदे जय जय श्री राम. पंचासीन આજની આ વિશેષ બેઠકમાં ઉપસ્થિત આપણા ક્લસ્ટર હેડ મોહનભાઈ, વિશ્વ મહિલા દિન છે એના વિશે શું કહેશો? હું ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. આજ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પહેલા તો હું મારી દરેક બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને શુભકામના. આમ જોઈએ તો મહિલાનો કોઈ સ્પેશિયલ દિવસ જ નથી. દરેક દિવસ એ મહિલાનો અને મહિલાને જ પ્રાધાન્ય આપતો દિવસ છે. કોઈ દિવસ મહિલા વગરનો છે નહીં. આજની નારી દરેક ક્ષેત્રમાં અલગ અલગ જવાબદારી નિભાવે છે અને ખૂબ સારી રીતે જવાબદારી નિભાવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મહિલાઓને એક આગવું સ્થાન આપેલું છે. એ નિમિત્તે મહિલા પોલીસ ક્ષેત્ર હોય, રાજકારણ હોય, સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ મહિલાઓનો એક અનન્ય ફાળો છે અને આ મહિલા છે એ પુરુષ સમોવડી થઈ અને પોતાની તાકાત દર્શાવે છે. એટલે મારો અત્યારે એક જ દરેકને સંદેશ છે કે મહિલાઓએ જેમ બને એમ ખૂબ જીવનમાં આગળ આવવું, કોઈ પણ કારણ ડર્યા વગર. કારણ કે આપણો સમાજ પણ આપણી સાથે છે. આપણા વડાપ્રધાને પણ ખૂબ સરસ પ્રાધાન્ય આપેલું છે અને ખૂબ દરેક ક્ષેત્રમાં નારી આવી રીતે કામ કરે છે અને ઘરની પણ જવાબદારી નિભાવે છે. આપણે જોઈએ છીએ કે એક નારી છે એ માતાનું પણ સરસ રીતે જવાબદારી નિભાવે છે. એવી રીતે પત્ની, દીકરી, દરેક ક્ષેત્રમાં બેન થઈ અને ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવી અને સમાજના ક્ષેત્રમાં કામ કરે છે અને ખૂબ સારી રીતે પોતાની જવાબદારી નિભાવે છે. તો હું આજના આ દિવસે દરેક બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ.